મહત્વના સમાચાર અમદાવાદથી મળી રહ્યા છે, જ્યાં ભાજપના ધારાસભ્ય અમિત ઠાકર કે જેમણે બિલ્ડરો પર લગાવ્યો છે સનસનીખેજ આરોપ। વેજલપુરમાં સ્કીમ મૂકનાર બિલ્ડર વિરુદ્ધ અમિત ઠાકરનો આરોપ। અશાંત ધારા પાસેના વિસ્તારમાં સ્કીમ મૂકી નફાખોરીનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે। વેજલપુર મત વિસ્તાર એ સંવેદનશીલ મત વિસ્તાર છે। હિન્દુ અને મુસ્લિમ બે કોમ અહીંયા નજીક રહે છે। 50 વર્ષથી ત્યાંને ત્યાં રહેતા હોવા છતાં એક લાઈન છે કે જ્યાંથી બંને કોમ એકબીજાના વિસ્તારમાં આગળ વધતી નથી, પરંતુ જેના મનમાં નફાખોરી ભરેલી છે એવા થોડા લોકોએ મારા આ વિસ્તારની અંદર મકરબા પોલીસ હેડક્વાર્ટરની સામે જે સંપૂર્ણ હિન્દુ વિસ્તાર છે ત્યાં એક પાલ જુમેરા નામની સ્કીમ મૂકી, ખૂબ મોટી સ્કીમ મૂકી, અને આ સ્કીમના કારણે આખા વિસ્તારની ડેમોગ્રાફી ચેન્જ થઈ જાય એ પ્રકારની પરિસ્થિતિ છે। જો આ સ્કીમ રોકાય નહીં તો આજુબાજુના વિસ્તારની અંદર ખૂબ મોટી સંખ્યામાં એ આખું ડેમોગ્રાફી ચેન્જનું એક કેન્દ્ર બને। આજે મેં કલેક્ટરની મિટિંગની અંદર સંકલનમાં પૂછ્યું કે શું અસાન ધારા સિવાય તમારી પાસે કોઈ હથિયાર છે, તો કલેક્ટરે કીધું કે અમારી પાસે એ દિશાની અંદર કોઈ હથિયાર નથી। બિલ્ડર આ જો સ્કીમ મૂકશે તો અસાન ધારાના કારણે કોઈ પણ ત્યાં ખરીદશે તો એના નામે દસ્તાવેજ નહીં થાય, પરંતુ જો એ વધતા જ રહે તો મારી વિષય હતો કે કલેક્ટરશ્રીએ રાજ્ય સરકારને આ વિષયની અંદર લખવું જોઈએ। કલેક્ટરને મેં કીધું કે તમે આ જે અહીંનો અનુભવ છે એના આધારે રાજ્ય સરકાર પાસે તમે તમારી વાત મૂકો, પરંતુ આ જગ્યા એ મારે અસાન ધારાનો રેરાનો બધાનું કડક પાલન જોઈએ, કારણ કે આ સંવેદનશીલ વિસ્તારની અંદર જો ડેમોગ્રાફી ચેન્જ થાય તો બંને કોમ વચ્ચે તણાવની પરિસ્થિતિ ભવિષ્યમાં ઊભી થાય। અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરના અંદર પણ આ ચર્ચા થઈ અને કલેક્ટરની મિટિંગના અંદર પણ આ ચર્ચા થઈ છે કે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય જે હતા એમણે વાત કરી કે એક તો ખાનપુરના અંદર બાગમાન પ્લાઝા કરીને છે એમની, અને અલ જુમેરા કરીને ત્યાં બની રહી છે એક સાઇટ મકરબામાં, તો કે આ બંને જગ્યાના ઉપર જે બાંધકામ થઈ રહ્યું છે એ બાંધકામ જે એની મૂળ જગ્યા છે એ જગ્યા હિન્દુ માલિકીની છે, અને જે બાંધકામ કરીને જે ફ્લેટ વેચવામાં આવશે તે મુસ્લિમને આપવામાં આવશે। તો બંને ધારાસભ્યો, ભારતીય જનતા પાર્ટીના જે ધારાસભ્યો હતા એમની રજૂઆત હતી કે બંનેની તમે રજા ચિઠ્ઠી રદ કરો, બંનેના પ્લાન રદ કરો, અસાન ધારાની પરમિશન રદ કરો, એ પ્રમાણેની તેમની આજે રજૂઆત હતી। પરંતુ કલેક્ટરશ્રી તરફથી અને કમિશનરશ્રી તરફથી પણ કહેવામાં આવ્યું કે જે ડોક્યુમેન્ટ્સને જે પુરાવાના આધારે જ્યારે અમે પ્લાન મંજૂર કરીએ છીએ ત્યારે અમે દરેક બધી સમજો એની જોતા હોઈએ છીએ, પેપર બધા તપાસતા હોઈએ છીએ, પછી જ અમે કોઈ મંજૂર કરીએ છીએ। પરંતુ જ્યારથી હું જોઈ રહ્યો છું કે કેટલા સમયથી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો એક જ વાત કરતા હોય છે કે એક તો તમે ગેરકાયદેસર બાંધકામ દૂર કરો, પછી આ હિન્દુ મુસ્લિમની વાત હોય, મટન મચ્છીની દુકાનો બંધ કરો, હંમેશા એક જ વાત કરતા હોય। જ્યારે દેશના વડાપ્રધાન એક વાત કરતા હોય કે સબકા સાથ સબકા વિકાસ, એ વાતના ઉપર એમણે ખાસ ધ્યાન આપવું જોઈએ કે સમાજના અંદર જે વ્યક્તિ જેને ખાવું છે એ ખાય। ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીએ કીધું છે, દેશના પ્રધાનમંત્રી કહે છે જેને ખાવું હોય જે ખાય ભાઈ, એમાં કોઈ તકલીફ ના હોવી જોઈએ, પરંતુ આ ધારાસભ્ય તરફથી વારંવાર એકને એક રજૂઆત કરવામાં આવે છે। એટલે આ હિન્દુ મુસ્લિમની રાજનીતિમાંથી હું સમજુ